Hello friends, Standard 8, let's more read. નું યુનિટ 1 ડોન્ટ બી સ્ટુપિડ ની એક્સરસાઇઝ આજે જોઈશું. તો અહીંયા એક્સરસાઇઝમાં ક્વેશ્ચન નંબર 1 આપણે આપેલો છે સિલેક્ટ ધ કરેક્ટ આન્સર. સિલેક્ટ ધ કરેક્ટ આન્સર. ફર્સ્ટ આપેલું છે વેન આઈ રીચડ ધ હોલ ઇટ વોઝ ફૂલ. ધ અંડરલાઇન વર્ડ મિનિંગ શું થાય? ઇટ વોઝ ફૂલથી ભરેલું. તો જ્યારે હું હોલમાં પહોંચ્યો તો ઇટ વોઝ ફૂલ. આ અંડરલાઇન કરેલો શબ્દનો અર્થ શું થાય? ઓલ ધ સીટ વેર ઓક્યુપાઈડ. ઓલ ધ પીપલ ઇન ધ હોલ વેર ફૂલ્સ. સમ પીપલ વેર સ્ટેન્ડિંગ ઇન ધ હોલ. તો આનો મિનિંગ શું થશે? તો કે ઓલ ધ સીટ વેર ઓક્યુપાઈડ. બધી સીટ ભરેલી હતી. Both the children look alike. Here, alike means બંને બાળકો સરખા લાગતા હતા. તો અલાઇકનું મીન્સ શું થાય? તો કે પીપલ લાઇક ચિલ્ડ્રન, સિમિલર કે ડિફરન્ટ? શું આવે? સિમિલર. શું આવશે? સિમિલર. થર્ડ ક્વેશ્ચન આપણે આપેલું છે પોલીસમેન સેડ બેબી વાય આર યુ ક્રાઇંગ હિયર? બેબી વાય આર યુ ક્રાઇંગ હિયર? તો girl said, I have lost my way to home. Could you please help me? મને ઘરે જવાનો રસ્તો ભૂલી ગઈ છું, તમે મને મદદ કરશો? Here the underlined words means the girl has forgotten her way, the girl has missed the bus, the girl was lost in the fair. તો અહીંયા આવશે A. The girl has forgotten her way. Girl has forgotten her way. ત્યાર પછી કમ્પ્રિહેશનમાં ક્વેશ્ચન 2 આપણે અહીંયા આપેલું છે કમ્પ્લીટ ધ ફોલોઈંગ સ્ટેટમેન્ટ સિલેક્ટિંગ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ અલ્ટરનેટિવ. નીચેના સ્ટેટમેન્ટ છે એને યોગ્ય અલ્ટરનેટિવ મૂકો. તો ફર્સ્ટ અહીંયા આપેલું છે ધીસ ઇઝ ધ સ્ટોરી ઓફ 3 ફ્રેન્ડ્સ, 3 બિગ મેન કે 3 ફિશિસ. શું આન્સર આવશે? 3 ફિશિસ. ધીસ ઇઝ ધ સ્ટોરી ઓફ 3 ફિશિસ. સ્ટુપિડ લોસ્ટ હિઝ લાઈફ બીકોઝ સ્ટુપિડ લોસ્ટ હિઝ લાઈફ. સ્ટુપિડે એનું જીવન ગુમાવ્યું કારણ કે હી ફોલોડ ક્લેવર્સ એડવાઇસ, ડીડ નોટ ફોલો ક્લેવર એડવાઇસ, હી વોઝ કોટ ઇન ધ નેટ. તો બી આવશે હી અહીંયા નહીં આવે, હી વોઝ કોટ ઇન ધ નેટ. તેથી તેનું લાઈફ ગઈ. ત્યાર પછી છે વર્ડ્સ ક્લેવર્સ ફ્રેન્ડ્સ મેડ હિમ. ક્લેવરના મિત્રોના શબ્દો એને શું કરી ગયા? હેપી કરી ગયા. સેડ કે મેડ? તો અહીંયા આવશે એ કેવી વાતો સાંભળી કે હું અહીંયા જ રહીશ ને મોટા માણસો તો મોટી વાતો કરે કે એવું કરતા નથી. એ બધા શબ્દો છે ક્લેવર્સના મિત્રોના શબ્દો તેને દુઃખી કરીને ગયા. એટલે ફર્સ્ટમાં સી, જ્યારે આમાં પણ સી અને અહીંયા લાસ્ટમાં ડી આવશે. ત્યાર પછી છે હું સેડ ધ સેન્ટેન્સ ધ ફોલોઈંગ સેન્ટેન્સ રાઇટ ધેર નેમ. હું સેડ ધ ફોલોઈંગ સેન્ટેન્સીસ રાઇટ ધેર નેમ. વી વિલ ગેટ અ લોટ ઓફ મની. વી વિલ ગેટ અ લોટ ઓફ મની. આવું કોણ બોલે છે? તો માણસો બોલે છે, એટલે મેન. વી શેલ કમ ટુમોરો વિથ અ બિગ નેટ. કોણ બોલે છે? માણસો બોલે છે. આઈ વિલ બી સેફ. હું અહીંયા સલામત છું. આ કઈ માછલી બોલે છે? હું અહીંયા સલામત છું. લેઝી બોલે છે કે સ્ટુપિડ? તો આવશે લેઝી. વોટ બિગ મેન સે તે નેવર ડુ. જે મોટા માણસો કહે છે એ કદી કરતા નથી. આ બોલે છે સ્ટુપિડ. કોણ બોલે છે? સ્ટુપિડ. ધીસ લેક ઇઝ ફૂલ ઓફ ફિશ. જે
માણસો બોલે છે. ત્રણેય એક્સરસાઇઝ તમારી નોટબુકમાં લખવી અને નવા શબ્દો જે આમની જોડે જોડી રહીશ તે પણ તમારી બુકમાં લખવું. અસ્તુ. જય હિન્દ.